मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वा स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આજે કાલે એવું જોયું હતું કે આ લોક સંબંધમાં અને પરલોક સંબંધમાં બધી જ એટલે કે સર્વથા પ્રકારે શ્રી હરિ શરણ છે. શરણ છે એટલે આશ્રયનો સ્થાન છે અને રક્ષણ કરનારા છે. અને એમાં આમ જોયું તો કે જે પરલોક અને આ લોક છે એનું ઈ શબ્દ અહીંયા કેમ યુઝ થયા છે ને એને વધારે સમજ્યા તો એમાં આપણે એમ સમજાયું હતું કે બાલબોધ ચતુશ્લોકીમાં આ વાત સમજાવી છે પુરુષાર્થોની. તો મનુષ્યના મુખ્ય બે પુરુષાર્થ હોય છે, દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. અને એને ચાર રીતે ધર્મ અર્થ કામ મોક્ષ રીતે આમ સમજાવ્યા છે. એમાં બે ડિવિઝન છે, ત્રિવર્ગ અને ચતુર્વર્ગ. ત્રિવર્ગ એટલે ધર્મ અર્થ કામ પુરુષાર્થ. ધર્મ અર્થ કામ પુરુષાર્થ આ લોક એટલે કે ઇહલોકમાં ભૂતલ ઉપર આપણે ભોગવીએ છીએ અને આપણે એનો રૂલ્સ બી છે એ આપણે ફોલો કરીએ છીએ. એટલે આ લોક આ ત્રણેય ત્રિવર્ગ પુરુષાર્થ ધર્મ અર્થ કામ છે એ ત્રણેય આ લોકના છે. એટલે ધર્મ અર્થ અને કામ ऐहिक पुरुषार्थ થયા. મોક્ષ કે સ્વર્ગ છે તે પારલૌકિક થયું. એટલે ત્રિવર્ગ કે ચતુર્વર્ગ પુરુષાર્થ એના વિષયમાં શ્રી હરિ જ રક્ષક છે, શ્રી હરિ જ આશરો છે, સર્વથા હરિ જ આશ્રય છે. આ આશ્રયનો આદર્શ સ્વરૂપ થયો. સર્વથા એટલે દરેક પ્રકારે. જેમ કૃષ્ણાશ્રયમાં બતાવ્યું દેશ કાલ કર્મ મંત્ર દ્રવ્ય કરતા આ તો આ લોકમાં આપણને શોધવાના છે અને આ જે આપણે આપણા કાર્યો સિદ્ધ કરવાના છે, આજે પણ આપણા કાર્યો સિદ્ધ કરવાના છે. તે જ રીતે શાસ્ત્રમાં કહ્યું છે જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ અને શરણાગતિ એ પારલૌકિક ઉપાયો છે. તો આ બધાની અંદર શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે, શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે. આ જાતનો જે દ્રઢ વિશ્વાસ છે એ આશ્રયનો આદર્શ સ્વરૂપનો અર્થ અહીંયા આવી રીતે બતાવ્યો છે. બીજે આગળ કરું. કોઈને કઈ કહેવું છે? કર ભલે આગળ. બંસી હાથ ઊંચો કરે છે. જો ધન્યવાદ, પ્રણામ જીજે. મને આમાંથી એવું સમજાયું હતું કાલે આપણે આશ્રયનું સ્વરૂપ લક્ષણ જોયું તો આપણે આશ્રયનું સ્વરૂપ જોયો તો કે આશ્રયનું સ્વરૂપ એટલે કે આ લોકમાં અને પરલોકમાં સર્વ સ્થળે હરિ મારું આશ્રય સ્થાન છે એની ભાવના રાખી. એમાં મને એટલું યાદ કરવું છે કે આશ્રયના બે અર્થ છે, આશ્રય સ્થાન અને શરણના બે અર્થ છે, શરણ સ્થાન અને શરણ ક્રિયા. શરણ ક્રિયા એટલે કે મોશનમાં એટલે કે હું શ્રી કૃષ્ણના શરણે જાઉં છું એ શરણ ક્રિયા. અને શ્રી કૃષ્ણ મારા રક્ષક છે તે શરણ સ્થાન. બંસી તારો અવાજ કઈ સમજાય એવો આવતો નથી. તું સ્પીકર બંધ કરીને ફોનમાં વાત કરે એવી રીતે બોલ અથવા સારા ઇયરફોન લગાવ. જીજી હવે આવે છે અવાજ? હા, હવે એકદમ બરોબર આવ્યો. જીજી મને આમાં હું એટલું એડ કરું હતું કે શરણના બે અર્થ આપણે સમજ્યા હતા, શરણ સ્થાન ને શરણ ક્રિયા. શરણ ક્રિયા એટલે કે હું શ્રી કૃષ્ણના શરણે જઉં છું તે શરણ ક્રિયા, ને શ્રી કૃષ્ણ મારા રક્ષક છે તે શરણ સ્થાન.
તો આમાં શરણસ્થાન એટલે શ્રી કૃષ્ણ મારા રક્ષક છે એવી ભાવના રાખવી એવું સમજાવવામાં આવ્યું છે. મને એટલું એડ કરવું હતું. અચ્છા, ઠીક છે. હા, ભક્તિ કર ભલે આગળ. જી જી જી. આગળ કહેવામાં આવતા હેતુઓમાંથી કોઈ પણ હેતુઓથી કાં તો એવા જ અન્ય પણ કોઈ અવસ્થામાં ભગવદ આશ્રય તો જાળવવો જ જોઈએ. દુઃખાનવ તથા પાપે ભય કામદ્ય પૂર્ણે ભક્તદ્રોહે ભક્તિભાવે ભક્તૈશ્ચ ચાતિક્રમે કૃતે અશક્ये वा सुशक्ये वा सर्वथा शरणं हरि अहंकार कृते चैव पौष्य पोषण रक्षणे पौष्यातिक्रमणे चैव तथान्ते वास्यातिक्रमे अलौकिक मन सिद्धौ सर्वथा शरणं हरि. અર્થ દુઃખ થાય તેવી હાનિમાં પાપમાં ભયમાં ઈચ્છિત અર્થ પૂર્ણ કરવામાં ભક્તદ્રોહ થઈ જાય તો ભક્તિના અભાવમાં ભક્તો વડે અતિક્રમ થાય તેમાં અશક્યમાં અથવા સુશક્યમાં સર્વથા હરિ આશ્રય સ્થાન છે. અહંકાર કર્યો હોય તેમાં પૌષ્ય વર્ગના પોષણ તથા રક્ષણમાં પૌષ્ય વર્ગ અતિક્રમણ કરે તેમાં તથા શિષ્ય વર્ગ અતિક્રમણ કરે તેમાં અલૌકિક મનની સિદ્ધિમાં આમ ઉપરની બધી બાબતમાં તથા બીજા સર્વ અર્થમાં ચિત્તમાં હરિશરણની ભાવના કરવી. જે મને આમાં એવું સમજાય છે કે અહીંયા બધા રીઝન્સ બતાવ્યા છે કે આપણે શું કામ ઠાકોરજીનો આશ્રય કરવો જોઈએ કે ક્યારે ક્યારે કરવો જોઈએ. તો જ્યારે આપણે દુઃખ થાય ત્યારે પણ ઠાકોરજીનો આશ્રય કરવો જોઈએ, અને જ્યારે આપણે પાપ કરીએ આપણાથી કોઈ પાપ ભૂલ ચૂકમાં થઈ જાય એ જાણીને કરીએ તો પણ આપણે ઠાકોરજીનો જ આશ્રય કરવો જોઈએ, કે આપણે ભયમાં બીકમાં આપણે ઠાકોરજીનો આશ્રય કરવો જોઈએ. આપણે કોઈ કામના હોય કે મનોરથ હોય ત્યારે પણ આપણે ઠાકોરજીનો જ આશ્રય રાખવો જોઈએ. અને એવી રીતે બધા રીઝન્સ અહીંયા બતાવ્યા છે. એ જે મને અહીંયા પોષ્ય વર્ગના પોષણ તથા રક્ષણમાં પોષ્ય વર્ગ અતિક્રમણ કરે તેમાં તથા શિષ્ય વર્ગ અતિક્રમણ કરે તેમાંનો અર્થ સમજાયો નહીં. બંસી, તને આનો જવાબ આપવો હોય તો કઈ સમજાયું હોય ને. બંસી, તને આનો કઈ ઉત્તર આપવો હોય તો. ના જે મને પણ એ વાત સમજણ ન પડી ને મને સુશક્ય ને અશક્ય પણ બરાબર સમજણ ન પડી. જોઈએ. પોષ્યાતિક્રમણે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે. એટલે જે મા બાપ છે એ સંતાનનું પોષણ કરે, રક્ષણ કરે. માલિક છે નોકરનું પોષણ રક્ષણ કરે. તો જે સિનિયર અને જુનિયર એના વચ્ચે જે આ જાતનો એક રિલેશન હોય છે, એમાં જે પણ સિનિયર હોય એમના અંદર અહંકાર આવવો સ્વાભાવિક છે કે આ હું કરું છું. એવી જ રીતે જેમ ગુરુ છે તો શિષ્યનું કરતો હોય છે. આ બધા શિષ્ય સંતતિ કર્મચારી આપણા આ બધા પોષ્ય કહેવા છે, જેનું પોષણ કરવામાં આવી રહ્યું છે તે.
તે જ રીતે જેમનું રક્ષણ કરવામાં આવતું હોય એ રક્ષે, પોષે એવી રીતે રક્ષે. પોષ્યનું પોષણ, રક્ષેનું રક્ષણ. તો જે રક્ષણ કરનારો છે કે પોષણ કરનાર છે એના અંદર એ જાતનો અહંકાર આવવો બહુ સહજ સ્વાભાવિક છે કે આ હું કરી રહ્યો છું. પણ ખરેખર તો કરનાર કરાવનાર ભગવાન છે. જેમ પંખો ફરતો હોય ને એમ એને અહંકાર થાય કે હું હવા આપું છું, પણ એને થોડી કે આ તો સ્વિચ કોઈ ઓન કરી છે એટલે ફરે છે. જો ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય ન હોય તો પંખો એકલો શું કરી શકવાનો છે? તો એમાં ફરવાની કે હવા ફેંકવાની શક્તિ તો ઇલેક્ટ્રિસિટી દ્વારા આપવામાં આવી છે. એવી રીતે જેના અંદર જે કંઈ પણ શક્તિ છે એ ભગવાન દ્વારા અપાયેલી શક્તિ છે, એની પોતાની નથી. તો એ જે મૂળ શક્તિનો સ્ત્રોત ભગવાન છે એ ભગવાનનો આશ્રય છોડીને यदि કોઈ વ્યક્તિ અહંકારી બનીને વિચારતો હોય કે આ હું કરી રહ્યો છું કે મારાથી થઈ રહ્યું છે, તો એ કૃતજ્ઞ છે. તો પોષ્ય પોષણ રક્ષણ એમાં ભગવાનનો આશ્રય છે એ ભૂલાવો ન જોઈએ. પ્રભુએ સામર્થ્ય આપ્યું છે એટલે આપણાથી કંઈક થઈ શકી રહ્યું છે એવું અનુસંધાન પોષણ કરનાર કે રક્ષણ કરનારે રાખવું જોઈએ નિરંતર. બીજું, જેનું પોષણ થઈ રહ્યું છે કે રક્ષણ કરવામાં આવી રહ્યું છે તે જ રીતે શિષ્યો જેમનું ગુરુ દ્વારા પોષણ થાય છે, વિદ્યા પ્રદાન દ્વારા, એ જુનિયર ક્લાસ છે, સબોર્ડિનેટ છે. પરંતુ એમનો પણ પોતાનો કોઈ અહંકાર તો છે. તો જ્યારે એમના અહંકારને ઠેસ પહોંચે એવું કંઈક પોષણ કરતા કે રક્ષણ કરતા દ્વારા આચરણ થાય તો એ પણ કંઈક પ્રતિક્રિયા તો આપે, અણગમો વ્યક્ત કરે. કેમ કે આ તો વ્યવહાર છે, એક કોઈ ક્રિયા છે એની પ્રતિક્રિયા થયા વિના તો રહે નહીં. એ સ્થિતિ એવી હોય છે કે જેમાં પોષણ કરનાર છે કે રક્ષણ કરનાર છે એના અહંકારને પણ એવી ઠેસ પહોંચે અને એવો અભિમાન એનો જાગૃત થઈ જાય કે એક તો હું એને પોષણ કરું છું અને ઉપરથી એ મારા સામે એવો વ્યવહાર કરે છે એટલે મારો અપકાર કરી રહ્યો છે. હું એમને ઉપકાર કરું છું અને એ મને અપકાર કરી રહ્યા છે, એવી પ્રતિક્રિયા જાગે. એવી જ રીતે શિક્ષક જે ભણાવતા હોય બચ્ચાઓને, વિદ્યાર્થીઓને, એ વિદ્યાર્થીઓ પણ ક્યારેક શિક્ષકનો અનાદર કરી દે તો શિક્ષકના મનમાં પણ એવી ઠેસ પહોંચે. તેવી જ રીતે માતા પિતા વગેરે જે પણ જ્યેષ્ઠ વર્ગ છે જે એ બધાને પણ આવું થઈ જ શકે છે. તો શ્રી મહાપ્રભુજી શરણ માર્ગીને એ વાત આજ્ઞા કરી રહ્યા છે કે આ સ્થિતિમાં પણ પ્રભુનો આશ્રય છોડવો નહીં. અને આપણે જે કરી રહ્યા છીએ એમાં કોઈ વખતે આપણો જ અહંકાર આવી ગયો છે જેને કારણે આમાં લૌકિકતા આવી રહી છે અને સામે પક્ષેથી આપણો એ જાતનો તિરસ્કાર થઈ રહ્યો છે. તો આપણા વ્યવહારમાં કોઈ અપરાધ, દોષ કે અધર્માચરણ કે અસત્ય, અનીતિ થઈ હોવી જોઈએ જેનું પરિણામ આપણને આ રૂપ સામે આવી રહ્યું છે. તો પોષ્યાતિક્રમણે છે તથા અંતેવાસી
વાસ્યતિ પ્રેમે. અંતેવાસી એટલે ગુરુને ત્યાં જે રહેનારા શિષ્યો જૂના સમયમાં ગુરુકુલ પદ્ધતિથી જે રહેતા, તો અંતેવાસી પણ સાથે રહેતા તો નિરંતર એટલો આદર્શ સદભાવ રહી ન જાય, સમાનતાનો ભાવ આવ્યા વિના રહે નહીં. તેમ મોટે ભાગે સંતાન છે એ માતા સાથે રહેતી હોય છે, એનો સમય વધારે વ્યતીત થાય. પિતા કેમ કે વ્યવસાય કે નોકરી વગેરેને કારણે ઘરથી બહાર રહેતા હોય, રાત્રિના સમયમાં સૂઈ જતા હોય, એટલે જે જીવંત સંબંધ છે એનો જેટલો સમય માતા સાથે સંતાનોનો વ્યતીત થાય છે એટલો સમય પિતા સાથે નથી થતો હોતો. તો હાર્ડલી કલાક, 1.5 કલાક, 2 કલાક તો ઘણું થઈ ગયું. એનાથી વધારે પિતા સાથે બેસવા, વાતચીત કરવાનો કે વ્યવહારનો અવસર સંતાનોને મળતો નથી હોતો. માતા સાથે વધારે રહે છે સંતાન, એટલે એની સાથે એનો વ્યવહાર પણ ધીરે ધીરે સમકક્ષ થઈ જાય. મોટે ભાગે માતાને તું કરીને જ બોલાવવાની પદ્ધતિ હવે છે. તમે કે આપ એ પ્રકારના સન્માનજનક સંબોધન ઓછા જોવા મળે છે. તો આ એક જાતનો અંતેવાસીનો અતિક્રમ છે કે પોષ્ય દ્વારા થતો અતિક્રમ છે. સ્નેહને કારણે નભી જાય છે વાત. પર यदि જે સ્થાન ઉપર માતા છે કે ગુરુ છે એનો વિચાર કરવામાં આવે તો આ પ્રકારના એકવચનનો પ્રયોગ કરવો કે એવી ભાષાનો પ્રયોગ કરવો એ ઉચિત નથી. શ્રી મહાપ્રભુજી અહીંયા એ આજ્ઞા કરી રહ્યા છે કે આવું છે એ ગુરુ સાથે પણ થઈ જતું હોય છે કે જે સમયે ગુરુકુલની અંદર શિષ્ય રહેતા હોય તો એ અતિ નિકટતાને કારણે ગુરુનું એટલું સન્માન નથી જાળવી શકાતું જેટલું જળવાવું જોઈએ. તે સ્થિતિમાં પણ ગુરુએ પોતાનો અનાદર થતો જોવા છતાં પણ ગુરુએ ધૈર્ય રાખવું જોઈએ. અને પ્રભુનો આશ્રય એને છોડવો ન જોઈએ. આટલી વાત છે. બીજું કોઈ હોય તો કહો. મારા હાથમાં પુસ્તક નથી એટલે અત્યારે મને અનુસંધાન નથી. ભક્તિ બીજું કઈ કહેવાનું છે? જે અલૌકિક મનની સિદ્ધિ વાળો બી થોડું ઓછું સમજાય. હા, કાલે કે પરમ દિવસે આ વાતની આપણે ચર્ચા કરી હતી. વેદમાં એમ કહ્યું છે અન્નમયમ હિ સૌમ્ય મનઃ. આપણું મન છે એ અન્નમય છે. તાત્પર્ય છે કે આપણે જે પ્રકારનો આહાર લઈએ છીએ એનો પ્રભાવ જેમ શરીર ઉપર પડે છે એમ મન ઉપર પણ પડે જ છે. તો કોઈ સમર્પિત જીવન જીવનારો હોય વ્યક્તિ, ભગવત ભક્ત, તેમ છતાં પણ જે મહાપ્રસાદથી એના શરીરનું પોષણ થાય છે એ પદાર્થો છે એમાં પણ શુદ્ધ અલૌકિક મહાપ્રસાદ હોવાની બુદ્ધિથી એનો આહાર શક્ય નથી બની જતો.
એટલે એના સ્વાદ વગેરેની વિવેચના કર્યા વિના રહેવાતું નથી. તો એક જાતની લૌકિકતા એના અંદર પણ આવી જ જતી હોય છે. એટલે જે પ્રકારના ભોજન આદિ આપણે લેતા હોઈએ એનો પણ મન ઉપર પ્રભાવ પડે છે. અને જે મહાપ્રસાદ ગ્રહણ નથી કરતા અને લૌકિક રીતે જે અન્નાદિ ગ્રહણ કરે છે એમના ઉપર તો વિશેષ રૂપથી એ અન્નનો પ્રભાવ મન ઉપર પડે જ છે. વૈષ્ણવ હોવાની દૃષ્ટિથી તો આપણે ત્યાંનો આખો અલગ જ નિયમો છે. દરેક વિષયમાં સંઘ હોય, ચાહે ભોજન હોય કે પહેરવેશ હોય વગેરે દરેક વસ્તુમાં. પણ શાસ્ત્રમાં પણ એ વાત કહેવામાં આવી જ છે. ભગવદ્ ગીતામાં આપણે અનેક વખત જોયું છે કે દરેક વખતે સાત્વિકતા ઉપર ભાર આપવામાં આવ્યો છે. તો કયો સંઘ સાત્વિક કહેવાય, રાજસ કહેવાય, તામસ કહેવાય, તે જ રીતે કયો આહાર, કેવી બુદ્ધિ, કેવા વિષયો, કયો કાલ, કેવું યજ્ઞ, કેવી વિદ્યા, દાન, સાત્વિક, રાજસ, તામસ કહેવાય, એ બધાનું વિવેચન શ્રી ભગવાને ગીતામાં કર્યું છે. તો જેમનો આ બધું સાત્વિક નથી, રાજસ તામસ છે, તો એમના મન ઉપર પણ એનો પ્રભાવ પડે જ છે અને તે કારણે મનની વૃત્તિઓ પણ રાજસ તામસ થયા વગર રહી શકતી નથી. તો મનમાં જે લૌકિકતા છે એ લૌકિકતાનો સીધો મતલબ એ છે કે ભગવદ વિસ્મરણ કે ભગવદ ભાવથી વિરુદ્ધ પ્રકારના મનોભાવો એમાં મન પ્રવૃત્ત થઈ રહ્યું છે તો એ લૌકિક થયું. તો શરણાગત ભક્ત છે એને તો એનું મન અલૌકિક હોવું જોઈએ. અલૌકિક હશે તો એની અંદર ભગવાનનું ધ્યાન થઈ શકશે, ભગવત સ્મરણ થઈ શકશે. એટલે દયારામભાઈ એક પદ ગાયું છે, એમાં હરિ મારું અંતર શુદ્ધ કરો રે, એવું એમણે ગાયું છે. એવી અભિલાષા છે એ બધાની રહે છે. એના ઉપાયો બતાવવામાં આવ્યા છે, પરંતુ એ ઉપાયો પણ એટલા સહજ સરળ નથી. એનું સામાન્ય ઉદાહરણ લઈએ કે આપણે ઘરમાં 4 સદસ્ય હોય તો ચારેયની મનોવૃત્તિ અલગ અલગ હોય. બધાની રુચિ પ્રવૃત્તિ અલગ અલગ પ્રકારની હોય. એને કારણે કોઈ વ્યક્તિ ચાહે તો પણ એ પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવી નથી શકતો. એટલે એ હદ સુધી કે પાણી પણ પીવું હોય તો પણ એ પોતાની ઈચ્છા અનુસાર પી ન શકે. એમાં કોઈકના વાંધા વચકા, કોઈકની રુચિ અરુચિ, કોઈકના કઈ મેળા ટોળા આપણને સાંભળવા જ પડે. જે મોટા ભાગના બાળકો છે આ ગરમીના દિવસોમાં એકદમ ચિલ્ડ ઠંડુ પાણી પીવાનું એમને ગમતું હોય એટલે સીધા ફ્રીજમાં ખોલી અને એમાંથી બાટલીમાંથી પાણી ગટગટ ગટગટ કરી જાય. એમને તો પરમ સંતોષજનક હોય છે, પરંતુ તરત જ એમને મોટા ટોકે છે કે નહીં, આમ એકદમ સીધું ઠંડુ જલ નહીં પીવાનું, એમાં થોડું બીજું જલ મિલાવો, નહીં તો ગળું બેસી જશે, શરદી થઈ જશે, આમ છે તેમ છે. તો કોઈ પણ વસ્તુ જે સરાઉન્ડિંગમાં આપણે રહીએ છીએ કે જેમના સાથે આપણે રહી રહ્યા છીએ, બધાની પોતપોતાની રુચિથી જુદી જુદી છે. એને કારણે એક પ્રકારનું જીવન શક્ય નથી જે આપણે મનુષ્ય એક વ્યક્તિ છે તેવું. એટલે ન ચાહો તો પણ
ટેલિવિઝન કે જે સિરિયલ આપણને ન જોવી હોય, કે જે અવાજ ન સાંભળવો હોય, સંગીત ગીત વગેરે, પણ ઘરમાં કોઈ વ્યક્તિને પસંદ હોય તો એ કાનમાં પડ્યા વગર રહે નહીં. જે ન વાંચવું હોય તે આ છાપા વગેરે પણ આપણા પાસે આવીને પડ્યા હોય તો આપણાથી નજર પડ્યા વગર રહે નહીં, અનિચ્છા છતાં પણ. ન ખાવું હોય તો પણ જે બનાવનાર વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે કે રુચિ પ્રમાણે બનાવે ખાવું જ પડે. કોઈ જગ્યાએ ન જવું હોય તો પણ પરિવાર જતો હોય તો ત્યાં જવું જ પડે. તો આ બધી વસ્તુઓનો પ્રભાવ તો પડે જ છે મન ઉપર. એટલે જે લૌકિકતા છે એ લૌકિકતા થી બચી શકવું અશક્ય જેવું થઈ જાય છે. એમાં પ્રભુનો આશ્રય ને પ્રભુ પોતે કૃપા કરે તો જ આટલા જટિલ વાતાવરણમાં રહેનારો વ્યક્તિ છે એમાં અલૌકિકતા આવી શકે, નહીં તો બહુ અઘરું છે. એટલે છે મહાપ્રભુજી અહીંયા અલૌકિક મનસ્સિદ્ધ થવું, મનની અલૌકિકતા સિદ્ધ થાય તેમાં પણ હરિનો આશ્રય રાખવો, ભૂલવું નહીં, એવું આજ્ઞા કરે છે. સમજાયું? જી જી જી. બીજું કઈ છે? ના જી. હા તો કરો આગળ. જી જી. એવમ ચિત્તે ભગવદ આશ્રયની સિદ્ધિ માટે 4 ઉપાય. આશ્રય ભાવની માનસિક વાચિક ભાવના, અન્યાશ્રય ત્યાગ, દ્રઢ વિશ્વાસ તથા શરણ ભાવના હૃદયમાં દ્રઢ રાખીને જે કંઈ સહજ પ્રાપ્ત થાય તેનો મમતા રહિત ઉપભોગ. एवं चित्ते सदा भाव्यं वाचा च परिकीर्तयेत्, अन्यस्य भजनं तत्र स्वतो गमनमेव च, प्रार्थना कार्यमात्रेऽपि तथान्यत्र विवर्जयेत्. આ પ્રમાણે સદા ચિત્તમાં ભાવના કરવી અને વાચા વડે કીર્તન કરવું, હરિ સિવાય બીજાનું ભજન અને ત્યાં પોતાની ગમન કરવા જવું અને કાર્ય માત્રમાં અન્યની પ્રાર્થના, આ 3 તો વિશેષ કરી ત્યાગ કરવા. જે મને આમાં એવું સમજાયું કે અહીંયા એમ સમજાવે છે કે જેમ આગળના શ્લોકમાં કહ્યું કે ભયથી કે અલૌકિક મનની સિદ્ધિ માટે એવી રીતે જે પણ બધા જ ક્રિયામાં આપણે શ્રી કૃષ્ણનો આશ્રય કરવો જોઈએ. અને અહીંયા 3 આશ્રયની ભગવદ આશ્રયની સિદ્ધિ માટે 3 ઉપાયો બતાવ્યા છે. આશ્રય ભાવની માનસિક વાચિક ભાવના. એમાં એમ કહ્યું છે કે આપણે જે કીર્તન ને કરીએ છીએ એ આપણે બીજાનો ન કરવો જોઈએ, બીજા દેવી દેવતાનો નહીં, પણ ઠાકોરજીનો જ આશ્રય રાખવો જોઈએ. આપણે અન્યાશ્રય ન કરવું જોઈએ. અને આપણે કોઈ બીજા દેવી દેવતાની પાસે જેમ કે આગળ એમ કહ્યું કે પ્રાર્થના ત્યાગ કરવાની, તો આપણે એમ નહીં કે ઠાકોરજી તો માંગી નથી શકતા તો બીજા દેવી દેવતાથી માંગી, એવું આપણે નહીં કરવાનું. આપણે ઠાકોરજી પર વિશ્વાસ રાખવાનો. જેમ કે આગળ વિવેકમાં એમ સમજાયું હતું કે પ્રાર્થના ત્યાગમાં કે આપણે ભલે ઠાકોરજીને નહીં, આપણે ઠાકોરજીને યા તો એમનો અભિપ્રાય નહીં ઓળખતા, આપણે એમનો અભિપ્રાય નથી ખબર, યા તો પછી આપણે એમના પર વિશ્વાસ નથી, એવું સિદ્ધ થઈ જાય છે. આપણે અગર ઠાકોરજીનો અભિપ્રાય ખબર છે કે નથી ખબર તો પણ આપણે એટલું તો યાદ રાખવું જ જોઈએ
કે પ્રભુ જે કરશે એ પોતાની ઈચ્છાથી કરશે અને એ હમણાં પણ પેલા પણ કરતા આવ્યા છે ને આગળ પણ કરશે ને હમણાં પણ કરે જ છે. જે મને આમાંથી એવું સમજાયું. બંસી, તને કઈ કહેવું છે? જે મને આમાંથી એવું સમજાયું કે જેમ વિવેકને ધૈર્યના પ્રાપ્ત કરવા માટે જે ચાર ઉપાયો બતાવ્યા હતા, એવી રીતે આશ્રયની સિદ્ધિ માટે પણ અહીંયા 4 ઉપાયો બતાવ્યા છે. એટલે એ 4 ઉપાયો જે એવી રીતે છે કે સૌથી પહેલા તો આપણે આશ્રયની ભાવના, માનસિક વાચિક ભાવના, એટલે કે આપણે આશ્રયની ભાવના રાખવી જોઈએ. તે મનથી પણ, એટલે મનથી પણ આપણે એવું જ કે ઠાકોરજીનો જ આશ્રય કરવો જોઈએ ને વાચિક પણ, એટલે એવું નહીં કે આપણે ભલે મનમાં ઠાકોરજીની ભાવના, આશ્રયની ભાવના કરતા હોઈએ પણ બારે આપણે બીજા દેવી દેવતાના કીર્તન કરીએ કે તેમનું સ્મરણ કરીએ, એવું નહીં. આપણે મનથી ને આપણે કીર્તન ને સ્મરણ પણ આપણે ઠાકોરજીનું જ કરવું જોઈએ. પછી બીજો ઉપાય છે કે આપણે બીજો ઉપાય છે કે અન્યાશ્રયનો ત્યાગ કરવો જોઈએ. એટલે આપણે આશ્રય પ્રાપ્ત કરવો હશે, આશ્રય સિદ્ધ કરવો હશે તો આપણે અન્યાશ્રયનો ત્યાગ કરવો પડશે. એટલે આપણે કોઈ બીજા દેવી દેવતાનો આશ્રય નહીં રાખવો જોઈએ, પણ આપણે ઠાકોરજી પર જ આશ્રય રાખવો જોઈએ. આપણે ભલે ઠાકોરજીના ઇન્ટેન્શન્સ ખબર ના હોય પણ તોય આપણે ઠાકોરજી પર જ આશ્રય રાખવો જોઈએ અને અન્યાશ્રયનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. જે મને એવું સમજાયું. આ વિષયો તો હજી આગળ આવવાના છે. અત્યારે તો આશ્રયનું જે આદર્શ લક્ષણ એ કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત, આટલું મુખ્ય છે અત્યારે વિચારવાનો વિષય. જે પરિસ્થિતિઓનું વર્ણન અહીંયા શ્રી મહાપ્રભુજી કર્યું છે, એ પરિસ્થિતિ તો એ વાત સમજાવવા માટે કે આવી પરિસ્થિતિઓમાં મોટે ભાગે પ્રભુનો આશ્રય આપણે ભૂલી જતા હોઈએ છીએ. એટલે મુખ્ય વિષયો, પરિસ્થિતિઓ ગણાવી છે, પણ એને ઉપલક્ષણ સમજવું જોઈએ. એટલે એ એક કહેવા માટે ખાલી ગણાવેલી છે. આટલી જ પરિસ્થિતિઓમાં આશ્રય રાખવો, અન્ય પરિસ્થિતિમાં ન રાખવો એવો અભિપ્રાય નથી, પરંતુ આગળ જઈને એને સર્વથા શરણમ હરિ, એમ જ્યારે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ, એમાં શ્રી મહાપ્રભુજી બધી જ પરિસ્થિતિઓ કહેલી ન કહેલી એને સમાવી લીધી છે. કે શક્ય પરિસ્થિતિ હોય ચાહે અશક્ય પરિસ્થિતિ હોય, બધી પરિસ્થિતિમાં પ્રભુનો આશ્રય રહેવો જોઈએ. અશક્યમાં તો આશ્રય રાખ્યા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી, કેમ કે આપણી પાસે બધા ઉપાયો બંધ થઈ ગયા. હવે પ્રભુ જો પાત્ર ઉપાર બચ્યા છે, એટલે અશક્યમાં તો વગર કહે બધા પ્રભુનો આશ્રયનું સ્મરણ કરે છે. પણ સુશક્ય પરિસ્થિતિમાં પણ પ્રભુનો આશ્રયનું વિસ્મરણ થવું ન જોઈએ. તો એ બંને વસ્તુ અહીંયા ગણાવી છે. એટલે હવે જુઓ કે અહીં કે પારલોકે છે સર્વથા શરણમ હરિ, આ લક્ષણ બતાવ્યા પછી દુઃખાનૌ તથા પાપે ભયે કામાદ્ય પૂરણે ભક્તદ્રોહે ભક્તિ ભાવે ભક્તિશ્ચાદિક્રમ કૃતય અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. આટલું બ્રેકેટમાં છે એમ સમજો. હવે આગળ ફરીથી એ વાત જોડાય છે, એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત. એવમ શબ્દ એટલે આ પ્રમાણે. તો આ પ્રમાણેનો મતલબ આના પહેલા કોઈ વાત થયેલી હશે જેના અનુસંધાનમાં આ વાત કહેવામાં આવી છે. આવા પ્રકારે એટલે કયા પ્રકારે?
તો ऐहिके पारलोके च सर्वथा शरणम हरि આ પ્રકારે વાચા ચ પરિકીર્તે ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. તો ऐहिक અને પારલૌકિકમાં પણ સર્વથા શ્રી હરિ મારા રક્ષક છે આ પ્રકારે ચિત્તમાં ભાવન કરવું આશ્રયનું અને વાણીથી ભગવદ આશ્રયનું રટણ કરવું એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ હરિશરણમ. આ રીતે શ્રી હરિના શરણનું રટણ કરવું અને શરણનું નિરંતર મનમાં પણ ભાવન કરવું, ચિંતન કરવું. બંને એટલા માટે કહી રહ્યા છે કે સદા વાણીથી એ રટણ સંભવ ન બને તો મનથી પણ આપણે વિસ્મરણ થવું ન જોઈએ. મુખ્ય વાત તો મનની જ છે. કેમ કે વાણીનો અભ્યાસ થઈ જાય પરંતુ એ જાતનું ચિત્તમાં તે વખતે અનુસંધાન રહેવું જરૂરી નથી. આપણે બોલવાની આદત પડી જતી હોય તો ઘણું બધું બોલતા હોઈએ પરંતુ એમાં મન ન હોય તોય બોલાઈ જતું હોય. તો એ રીતે ભગવદ આશ્રયનું મનથી ભાવન અને વાણીથી રટન. તો આ વાત જે છે આશ્રય એ આપણા અંદર દ્રઢ ન થયું હોય પરંતુ એનું નિરંતર ભાવન કરતા રહીએ અને એનું નિરંતર વાણીથી રટન કરતા રહીએ એનાથી પણ આશ્રયનો ભાવ છે એ આપણા અંદર સુદૃઢ થાય છે. આ એનો પ્રથમ ઉપાય છે. અને બીજો ઉપાય અન્યાશ્રય ત્યાગ, જે અન્યસ્ય ભજનમ તત્ર સુતો ગમનીય છે પ્રાર્થના કાર્ય માત્ર તથા અન્યત્ર વિવર્જયે. એમાં એ વાત કહેવામાં આવશે. સમજાયું? સારું, આજે અહીંયા વિરામ રાખ.